હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે. સ્વાગત છે તમારું ઇન્ડિયન યુટ્યુબર ભાવિકા મઢવી બ્લોગમાં. તો જો આ થઈ ગયો છે ગુરુવારનો દિવસ, એટલે કે કાલનો દિવસ. તો કાલથી માતાજીને ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ ગયા છે. તો તમને બધાને નવરાત્રિની શુભકામનાઓ. તો બસ જો સવારને અહીંયા વહેલા ઉઠી અને આપણે નાહી ધોઈ લીધી છે. તો હવે બસ આપણે શ્રૃંગાર કરી લઈએ આપણો, પછી આપણે માતાજીની પૂજા કરવાની છે. તો જો અહીંયા નાહી ધોઈને હવે આપણે અહીંયા કરીને મને કાચની બંગડીનો બહુ જ શોખ છે. નવરાત્રિમાં બને ને ત્યાં સુધી બંગડી અને સાડી તો પહેરું જ છું, એ મારો એક શોખ છે. તો બસ તો જો આપણે અહીંયા બંગડી પહેરી લીધી કાચની, અને હવે આપણે શ્રૃંગાર કરી અને પછી આપણે માતાજીની આરાધના કરવાની છે. તો બસ જો આરાધના અને પૂજા તો આપણે હંમેશા રોજ કરતા હશું, પણ જે નવરાત્રિમાં વાઇબ્સ આવતી હોય છે ને, એટલી પોઝિટિવ વાઇબ આવતી હોય છે ને, મને તો બહુ જ ગમે. નવરાત્રિ આવે ને ત્યારે ખૂબ જ સરસ એવી આપણા ઉત્સાહ એક અલગ જ હોય છે મારું. તો બસ તો જો હવે નવરાત્રિ આપણે પૂજા કરવાની છે. તો સૌ પહેલાં તો આપણે અહીંયા ગંગાજળ છાંટી લઈશું. તો આખા ઘરમાં આપણે અહીંયા ગંગાજળ છાંટી લેવાનું છે, એટલે કે આપણું ક્યારે પણ અડછપ થઈ ગઈ હોય તો આપણો શુદ્ધ થઈ જાય. તો બસ જો મંદિર તો મેં સાફ કરી લીધું હતું. તો હવે આપણે અહીંયા કને માતાજીને ચુંદડી પણ ચડાવી દઈશું. તો આપણે નવી ચુંદડી ચડાવી નવરાત્રિમાં. તો બસ જો હવે આપણે ચુંદડી ચડાવી અને પછી બધે માતાજીને આપણે પૂજા કરવાની છે. તો પહેલાં આપણે ઉમરા પૂજન કરીશું, એટલે સ્વસ્તિક બનાવીશું. તો ઉમરા પૂજન ઘણા લોકો દરરોજ પણ કરતા હોય છે. અને બસ તો જો આપણે અહીંયા સ્વસ્તિક કરી લીધા પૂજન, આપણે ઉમરા પૂજન થઈ ગયું, એટલે હવે આપણે અહીંયા લાલાની પૂજા કરવાની છે. તો હવે આપણે લાલાને પણ આપણે અહીંયા નવડાવી દઈશું. તો સવારના બધી સરસ રીતે આપણે ભગવાનની પૂજા કરી લેવાની છે. તો બસ તો જો હવે આપણે લાલાને નવડાવી દીધો અને હવે આપણે અહીંયા કને પૂજા કરીશું. તો બસ તો જો આપણે પૂજા કરી અને પછી આપણે અહીંયા કરીશું માળા. તો બસ જો નવરાત્રિમાં મને એક આ જ વસ્તુ ગમે છે કે આપણે શાંતિથી સવારના વહેલા ઉઠી, અને આ દરરોજ કરવું જોઈએ, પણ મારા છોકરાઓ સ્કૂલ જાય એટલે જલ્દી થતું નથી. પણ આપણે જો ટાઈમ કાઢીને અહીંયા કને આપણે પૂજા કરી લેશું. પછી આપણે કરીએ દુર્ગા સપ્તભેશન પાઠ કરવાનો છે. તો બસ એ કરીશ, એટલે અહીંયા અત્યારે કવચ ને એવું બધું કરીશ, અને પાઠ સાંજે કરું છું. તો બસ તો જો અહીંયા કને કરી લેશું. તો આ છોકરાઓ વહેલા, આજે રજાનો દિવસ હતો, તે દિવસે રજા હતી, એટલે છોકરો બધા સૂતા હતા ત્યાં સુધી આપણે નિરાતે બધી માતાજીને આપણે પૂજા કરી લેશું. અને પછી આજ પાણીનો વારો છે, તો પાણી પણ આવી જવાનું છે, એટલે ફટાફટ આપણે અહીંયા કને પહેલાં માતાજીની શાંતિથી પૂજા કરી લઈએ અને પછી બધું કામ કરવાનું છે. તો તમે લોકો નવરાત્રિમાં માતાજીને કેવી રીતે આરાધના કરો છો, પ્લીઝ મને કમેન્ટમાં જણાવજો. ઘણા લોકો અહીંયા કળશ સ્થાપના, ઝવેરા પૂજા કરતા હોય છે, પણ હું એ રીતે નથી કરતી, એ આસો મહિનામાં કરું છું. જો અહીંયા પાણી આવી ગયું તો ફટાફટ આપણે બધું પીવાનું પાણી ભરી લેશું. અને અહીંયા કને આપણે ચાય અને આપણે ઘરે જ વેફર બનાવી હતી, તો વેફર બનાવી લેશું. પછી આવી ગઈ હું અહીંયા કને ફિઝિયોમાં, કેમ કે મારી સાઇટિકા તમને ખબર છે. તો આપણે ટ્રેકમેલમાં થોડુંક વોક પણ કરી લઈએ, અને બીજા મેં મશીન પણ લગાડાવી લીધા હતા, એટલે આપણે એ કરી લીધું. હવે આવી ગયા આપણે ઘરે. તો ઘરે બધું કામ કરીને હવે આપણે કરવાની છે બપોરની રસોઈની તૈયારી. અને માતાજી માટે પ્રસાદ બનાવ્યો છે સુખડીનો, તે પણ આપણે અર્પણ કરી દઈએ. અને મારી બેબી છે તેને થઈ ગયો છે કમળો. તો બસ તો જો સાંજે એને અહીંયા બોટલ પણ ચડાવી, સવાર સાંજ હજી 2-3 દિવસ એને ચડાવવી પડશે, કેમ કે કમળો બહુ જ ખરાબ એવું થઈ ગયું છે. તો બસ તો આવી જ રીતે બન્યા રહેજો.